એવું બની શકે આજનો આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી પર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હોય. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હોય. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આ પવિત્ર સ્થાન ઉપરથી, દિવ્ય સ્થાન ઉપરથી આપણા સૌ વતીથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં શિલ્પ, અભિનય, નૃત્ય કલાનો, આધ્યાત્મ સાથેનો સંબંધ, ધર્મ સાથેનો સંબંધ એ વિષયમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું. જે છેલ્લે મેં તમારી સાથે વાત કરી એ હતી 7 દિવ્ય સ્થાનોની. શરીરના 7 શક્તિ સ્થાનો ગણવામાં આવે છે, દિવ્ય સ્થાનો ગણવામાં આવે છે કે આ જે સ્થાન છે શરીરના 7, આ સ્થાન સાથે શક્તિ સંકળાયેલી છે, શક્તિના પ્રવેશ દ્વાર છે જેનાથી આપણું જીવન ધબકે છે અને દિવ્ય સ્થાનો કહેવામાં આવે છે. આ જે 7 સ્થાન છે એનો દરેક સ્થાન ઉપરની જે જ્યોતિ છે, દરેક સ્થાનનો જે પ્રકાશ છે એનો પોતાનો એક રંગ છે. જે રીતે ન્યૂટન ચક્રમાં આપણે જોઈએ છે કે સફેદ રંગને તમે પ્રિઝમમાં, સફેદ રંગનો પ્રકાશ છે તમે પ્રિઝમમાંથી પસાર કરો તો એ 7 રંગમાં વિભાજિત થઈ જાય છે. જાંબલી, જાની વાલી પીના લાઈને કહેવાય છે. જાંબલી, લીલો, વાદળી, પીળો, લાલ, અને એ 7 રંગનું જ્યારે કોમ્બિનેશન થાય છે, મળે છે, તો પછી સફેદ રંગ પેદા થાય છે. આપણી અંદર પણ આ જ જાતના જે દિવ્ય સ્થાનો છે એમાં અલગ અલગ પ્રકારના રંગની જ્યોતિ છે. આ જે વાત છે એ પણ ભારતમાં મૂર્તિમાં રજૂ કરવામાં આવી. એટલે મારી રીતે જે અગત્યની મૂર્તિનો સંદેશ છે એ છે તિરુપતિની મૂર્તિ. તમે તિરુપતિની મૂર્તિમાં આ વાત જોઈ શકશો. તિરુપતિની મૂર્તિમાં શું બતાવવામાં આવે છે કે જ્યારે તમે ત્રીજા નેત્રથી અંદરના શરીરનું દર્શન થાય, જે 7 દિવ્ય સ્થાનો છે શક્તિના, કે જ્યાં પ્રકાશ પ્રસ્ફુરિત થાય છે, પેદા થાય છે 7 સ્થાનો ઉપર, સૂક્ષ્મ પ્રકાશ છે કે જે આપણા ત્રીજા નેત્રની સક્રિયતા ઉપર આધાર રાખે છે, એનું દર્શન. એ દર્શન જ્યારે મનુષ્ય કરે છે ત્યારે અંદરનું શરીર કેવી જાતનું હશે. જે તિરુપતિની જે મૂર્તિ છે મારી રીતે એની અગત્યતા આ છે સાધક માટે સંદેશ એ છે કે જ્યારે અંદરના શરીરનું આપણે દર્શન કરીએ છીએ ત્યારે કેવા પ્રકાશ સાથે અંદરનું શરીર દર્શન થશે એ આખું શરીર તિરુપતિની મૂર્તિમાં બતાવેલું છે. તમે તિરુપતિના મૂર્તિમાં જોશો તો તમે 7 સ્થાનો પર અલગ અલગ પ્રકારનો પ્રકાશ બતાવેલો છે. અને એ અર્થમાં આપણે અહીંયા પણ તિરુપતિની મૂર્તિ આગળ મૂકવા માંગીએ છીએ. આ અર્થમાં કે જે એનો સંદેશ છે એ 7 સક્રિય સ્થાનોનો જે પ્રકાશ છે, અથવા તો જેને આપણે કહીએ કે અંદરના શરીરનું દર્શન કેવા પ્રકારનું હોઈ શકે, બરાબર, જ્યારે પૂર્ણ દર્શન થાય અંદરનું, પૂર્ણતાથી જ્યારે પ્રગટ થાય અંદરની જ્યોતિ, તો કેવા પ્રકારનું દર્શન થાય, એ અર્થમાં આ મૂર્તિનો સંદેશ આપવામાં આવેલો છે. હવે જ્યારે 7 સ્થાનની વાત છે કે 8 સ્થાન, કેટલીક જગ્યાએ તમે મૂર્તિમાં 8 પણ જોશો, પણ એનો અર્થ એટલો જ છે કે અંદરના શક્તિ સ્થાનો છે. આપણે જે અર્થઘટન છે સમજવાનું છે, મૂર્તિનો સંદેશ એટલો જ કે 8 શક્તિ સ્થાનો છે. અને જે રીતે મૂર્તિમાં મૂકેલા હોય એ પ્રમાણે તમે તમારા શરીર ઉપર ધ્યાન કરતા જાઓ તો પણ તમે એ જ્યોતિ, જેવું તમે ધ્યાન, એનું રહસ્ય એટલું જ છે કે જે ચક્ર છે, જે પ્રદેશ છે, ત્યાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો કે જ્યોતિના સંપર્કમાં તમે આવવાના શરૂ થશે. એ જ્યોતિના જે તરંગો છે એ તમને સ્પર્શ થવાના શરૂ થશે. એનું રહસ્ય છે. આ જ જાતનું જે આશાપુરામાંની મૂર્તિ છે કચ્છમાં, એમાં તમે જોશો તો એ પ્રકારની મૂર્તિ છે. તમે એને જો તો આખો અણગણ પથ્થર છે. આખું તમે પથ્થર જોવો ને, એને કોઈ શેપ નથી. આમાં શું સંદેશ છે મૂર્તિનો એવું કહું. મૂર્તિ આખી તમે જોશો તો અણગણ એક પથ્થર જ મુકાયેલો છે. એમાં તમે બરાબર જોશો તો એક મોટું મોઢા જેવું બતાવેલું, અને એમાં નીચેથી નાની આંખ, નાની 2 આંખ, પછી એના ઉપર બીજી 2 મોટી આંખ, એના ઉપર ત્રીજી 2 મોટી આંખ, ચોથી 2 મોટી આંખ. આમે તમે જોશો તો 7 થી 8 આંખો
બતાવેલી. તો જ્યાં 7 થી 8 આંખો બતાવવામાં આવે તેનો એટલો જ અર્થ છે કે 7 એ 7 દિવ્ય સ્થાન કે 8 એ 8 જે દિવ્ય સ્થાન છે અંદરના, જ્યાં શક્તિ સંપર્ક કરે છે, એ પ્રજ્વલિત થયેલી બતાવી છે, એ જાગૃત થયેલી બતાવી છે. એટલે 8 એ 8 સ્થાનો પ્રજ્વલિત થયેલા બતાવેલા છે. સંદેશ એટલો જ જાગેલા બતાવ્યા છે. આમાં જે મૂર્તિનો સંદેશ છે, દરેક મૂર્તિનો પોતાનો એક સંદેશ છે, રજૂ કરવાની રીત. તો આમાં જે ખોલેલી આંખ છે એનો એટલો જ અર્થ છે કે 8 એ 8 જે શક્તિ સ્થાનો છે, જેના માટે એક શબ્દ પણ વાપરવામાં આવે છે કે જેટલા શક્તિ સ્થાન છે, જેમ કે 8 શક્તિ સ્થાન છે, તો એની સાથે એમ ગણવામાં આવે છે કે 8 સૂક્ષ્મ શરીર છે. દરેક શક્તિ સ્થાન સાથે એક સૂક્ષ્મ શરીર જોડાયેલું છે. તો તમે 8 શરીરના સ્થાન લ્યો શક્તિના, કે 7 શરીરના શક્તિના સ્થાન લ્યો, તો એ 7 શક્તિના સ્થાન સાથે એક સૂક્ષ્મ શરીર જોડાયેલું છે. જ્યાં સુધી મનુષ્ય જાગતો નથી ત્યાં સુધી આ શક્તિ સ્થાનો સુષુપ્ત છે, આપણા સંપર્કમાં આવતા નથી. અને જેવું મનુષ્ય જાગવાનું શરૂ થાય છે કે આ બધા જ શરીર જાગી જાય છે. આ જાગરણ છે એ આશાપુરા માની મૂર્તિમાં બતાવેલું છે. એટલે 8 એ 8 શક્તિ સ્થાનોને જાગૃત બતાવેલા છે. પછી અણગણ પથ્થરનો એટલો જ અર્થ છે, બીજું કાંઈ જ અર્થ. શરીર નર જ્યારે પૂરેપૂરો જાગરણ પેદા થઈ ગયું ત્યારે શક્તિ પેદા થઈ ગઈ, જાગૃતિ પેદા થઈ. એટલે જાગૃતિને મહત્વ આપવામાં આવ્યું છે, આકારને મહત્વ આપવામાં આવેલું નથી. એટલે જ્યારે પ્રભુતત્વ પ્રાપ્ત થાય છે, બુદ્ધત્વ પ્રાપ્ત થાય છે, શિવત્વને પ્રાપ્ત થાય છે વ્યક્તિ, ત્યારે વ્યક્તિ વિલીન થઈ જાય છે. જે આશાપુરા માની મૂર્તિમાં વ્યક્તિ જે એવી જાતની અણગણ પથ્થરની મૂર્તિ કે જેમાં કોઈ શેપ નથી, આકાર નથી, તો એનો એટલો જ સંદેશ છે કે પછી કોઈ આકાર રહેતો નથી. જેમ જેમ તમે તમારી અંદર ઉતરતા જાઓ, અનંત પરમાત્માનો જે વિસ્તાર છે એની સાથે એક થઈ જાય છે. એટલે જેમ કેમ દરિયામાં આપણે પાણીનો લોટો નાખીએ ને પાણીનો લોટો દરિયો થઈ જાય, એમ મનુષ્ય પરમાત્મામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે પછી એનો કોઈ આકાર રહેતો નથી. એ આશાપુરામાંનું મૂર્તિનું રહસ્ય છે. પછી એને જે તમે જોશો તો ઘણી બધી, હું જે આમ ગામડાઓમાં ફરતો જ્યારે હું મારી ધર્મ યાત્રામાં, એવા પ્રદેશો કે જ્યાં કોઈ લિટરેચર, ધર્મના કોઈ, જેને આપણે કહીએ કે ધર્મના પુસ્તકોનું જ્ઞાન કે એવું મનુષ્યને કાંઈ ન હોય, પણ તોય હું એક વાત જોતો કે હું જે નાની નાની દેરીઓમાં દર્શન કરતો, જે અલગ અલગ જ્યાં જ્યાં નાના નાના ગામડાઓ હોય એમાં નાની નાની દેરી મૂકેલી હોય, એ દેરીના હું દર્શન કરતો. તેમાં મને કેવું જોવા મળતું, એક પથ્થર, આ પથ્થરને સિંદૂરી રંગ લગાડી દેવામાં આવેલો હોય, કેસરી રંગ લગાડી દેવામાં, અને માત્ર 2 આંખ મોટી ખુલ્લી બતાવેલી. ખુલ્લી આંખનો અર્થ છે સ્વપ્ન રહિત, વિકાર રહિત, વિચાર રહિત અવસ્થા. એટલે એક ત્રાટકનો ભાગ છે. તમે જોજો, તમે જ્યારે તમને એમ ખ્યાલ આવે કે તમે વિચારમાં ખોવાઈ ગયા છો, કલ્પનામાં ખોવાઈ ગયા છો, તમે એક પ્રયોગ કરજો, તમે આંખો મોટી કરી નાખજો, આંખો મોટી કરીને જોજો, તમે કમર સીધી કરી નાખો, આંખો મોટી કરીને જો, તમે 5 જ મિનિટ આંખોનું ત્રાટક કરીને પછી આંખો બંધ કરી દેજો, વિચારો સાફ થઈ જશે, અંદરથી વિલીન થઈ જશે. તો હું એ જોતો કે જ્યાં કાંઈ જ ખબર નથી મનુષ્યને, કોઈ જેને આપણે કહીએ સોફિસ્ટિકેટેડ ધાર્મિક જ્ઞાન, ચોપડીઓ, એનો કાંઈ જ ખ્યાલ નથી, પણ જેણે જાગરણ પ્રાપ્ત કર્યું એને જ્ઞાનનો અર્થ જ છે વિસ્તાર, જગ્યા, સ્પેસ. જ્ઞાનનો અર્થ ઇન્ફોર્મેશન નથી. તો જો કેવી મૂર્તિ મૂકવામાં આવી, ગામડાઓની દેરીઓમાં પણ મેં જોયું કે એક પથ્થર, એની કેસરી રંગ અને 2 મોટી ખુલ્લી આંખ માતાજી બતાવેલા હોય. તો આ રીતે માતાજી બતાવેલા. માતાજીનો અર્થ શક્તિ. જે શક્તિ સ્થાનો હું બતાવું છું એમાં સ્ત્રી પુરુષ નથી. સમજો, સ્ત્રી પુરુષના ભેદ ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણે મન ઉપર છીએ ત્યાં સુધી. આત્માનો અર્થ છે વિસ્તાર, સ્પેસ, જગ્યા. તો જગ્યા એમ ન કહી શકે કે આ સ્ત્રીની જગ્યા, આ પુરુષની જગ્યા. એ ત્યાં સુધી જ છે. એ ભેદ જ્યાં સુધી આપણે મનના ક્ષેત્રમાં ફરીએ છીએ ત્યાં સુધી આપણે અધૂરા છીએ. મનનો એક હિસ્સો હાથમાં આવે છે, જેમ કે સ્ત્રી એ મનનો જ હિસ્સો છે, પુરુષ એ મનનો જ હિસ્સો છે, મનની જ વિદ્યુત છે બંને. એટલે સુધી હું તમને કહું કે જેમ જેમ હું જે વિજ્ઞાન આપું છું તમને, આધ્યાત્મિક વિજ્ઞાન, એ જેમ જેમ આગળ વધશે તો એક રહસ્ય એવું હાથમાં આવશે કે પુરુષ છે એમાં સ્ત્રીની ગ્લેન્ડ છે પણ એ નિષ્ક્રિય છે. સ્ત્રી છે તો એમાં પણ પુરુષની ગ્રંથિ છે અંદર, કે જે પુરુષના અંતસ્રાવ પેદા કરતી ગ્રંથિઓ છે એમાં પણ એ નિષ્ક્રિય છે. તમે જેને કહી કે ફિઝિકલ રીતે, ભૌતિક રીતે તમે ડિસેક્શન કરીને શારીરિક રીતે ખ્યાલ ના આવે,
પણ જેમ તમે પોતાના ઊંડાણમાં જાઓ તો તમને આ ગ્રંથિનો ખ્યાલ આવી શકે. એટલે હદ સુધી સમજી લો કે આજે મારો આ જન્મ છે એ પુરુષના શરીરમાં હું છું. હવે આના પછીના જન્મમાં મને એમ છે કે ના, હું સ્ત્રીનું શરીર ધારણ કરું. શરીર પાસે તો બે ગ્રંથિઓ છે, પુરુષની ગ્રંથિ છે ને સ્ત્રીની ગ્રંથિ છે. એટલે જેમ કે સમજી લો કે મારે બીજા જન્મમાં સ્ત્રી થવું છે તો સ્ત્રીની ગ્રંથિ સક્રિય થઈ જશે. મને અંદરથી અપેક્ષા છે કે ના, હવે આગળનો જન્મ છે મારે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરવું, તો મારી અંદરની સ્ત્રીની જે ગ્રંથિ હશે એ સક્રિય થશે, પુરુષની ગ્રંથિ છે નિષ્ક્રિય થઈ જશે. તો આ પ્રકારનું વિજ્ઞાન એવું છે. એટલે તમે જોશો કે જેણે એવા પ્રયોગ કર્યા, મેં પણ આ ગ્રંથિઓ સાથે જોડાયેલા કેટલાક પ્રયોગ કર્યા, અને તમે એવું પણ વાંચેલું હશે, જેમ કે રામકૃષ્ણ પરમહંસ હતા તો એ મેન્સીસમાં બેસી શકતા. શું કારણ? એટલું જ કે જેમ જાગૃતિ વધતી જાય તો એમ એ સ્ત્રી શરીર છે અંદરનું એના પર સંપર્કમાં આવી શકે. એના ઉપર ને તમે પ્રયોગો કરી શકો, એ ગ્રંથિ પર સક્રિય કરી શકો. જો તમે એના ઉપર અમુક રીતે વિશેષ રીતે ધ્યાન આપવામાં આવે તો પુરુષનું શરીર છે પણ સ્ત્રી ગ્રંથિ ઉપર ધ્યાન જો શરૂ કરે, કારણ કે રામકૃષ્ણ છે એને માતાજી સાથે, માતાજીનું સ્વરૂપ હતું, એની સાથે એટલો બધો લગાવ કે અંદરથી આખું સ્વરૂપ છે એ સ્ત્રી સ્વરૂપ ધારણ થવા માંડ્યું. એટલી હદે પ્રેમ સ્ત્રીના સ્વરૂપ સાથે, માતાજીના સ્વરૂપ સાથે એટલી હદે પ્રેમ. અને એટલું નહીં કે ખાલી મેન્સીસમાં બેસતા, એમને સ્તન પણ આવવા માંડ્યા સ્ત્રીની જેમ. આખું સ્વરૂપ છે એ સ્ત્રી થવા માંડ્યું, શરીરનું આખું સ્વરૂપ છે એ સ્ત્રી થવા માંડ્યું. અને એમાં કાંઈ જ મોટી વાત નથી, કારણ કે શરીર છે એટલા માટે જે અર્ધનારીશ્વર નું સ્વરૂપ આપવામાં આવ્યું એટલા માટે આપવામાં આવ્યું કે આપણું જે શરીર છે એમાં ખાલી પુરુષ છે. તો એનો અર્થ એવો નથી કે ખાલી પુરુષ શક્તિ જ છે, એવું નથી. સ્ત્રી શક્તિ પણ છે એની પાસે, પણ એ નિષ્ક્રિય છે, એ પ્રગાઢ નથી. પુરુષ શક્તિ છે પ્રગાઢ છે પુરુષના શરીરમાં, તો એ પ્રગટ થાય છે. સ્ત્રી શક્તિ દબાયેલી છે, સપ્રેસ. સ્ત્રીનું શરીર છે તેમાં પુરુષની શક્તિ સપ્રેસ છે, સ્ત્રીની શક્તિ પ્રગટ થાય છે. પણ જ્યારે તમે જાગરણ પ્રાપ્ત કરો અને તમે એ કેન્દ્રને લક્ષ્યમાં લઈને ધ્યાન કરો તો તમે સમજી શકો કે હા, પુરુષની અંદર સ્ત્રી ગ્રંથિ છે એ નિષ્ક્રિય છે, એને જાગૃત કરી શકાય. સ્ત્રીની અંદર પુરુષની ગ્રંથિ છે એ જાગૃત કરી શકાય. એટલે હું જ્યારે 12મા ધોરણમાં હતો ને, હું એવી જાતના પ્રયોગો વિજ્ઞાનના સાંભળતો કે વાંચતો, ત્યારે મને આમ નવાઈ લાગે, એટલે હસવું આવતું કે આ યોગની એક પ્રક્રિયા જ છે. કે જ્યારે હું એવું વાંચતો કે કેટલાક ઓપરેશન એવા કરવામાં આવે કે સ્ત્રીનું શરીર હોય ને પુરુષમાં રૂપાંતર થઈ જાય, પુરુષનું શરીર હોય તો સ્ત્રીમાં રૂપાંતર થઈ જાય. તો યોગમાં આ પ્રકારના પ્રયોગો સંભવ છે. ખાલી યોગની પ્રક્રિયા એવી છે કે તમે જિજ્ઞાસાથી કામ ન કરી શકો. ખાલી જિજ્ઞાસાથી બહુ જ તમને ઊંડાણમાં રસ હોવો જોઈએ, ઊંડાણમાં, તો તમે આ વાત જે હું તમને કહું છું એ તમે કરી શકો. વિજ્ઞાનમાં ખાલી એટલો ફેર પડે કે તમે વિજ્ઞાનના એ જાતના જે ઓપરેશન છે એમાં કોઈ પણ પુરુષને સ્ત્રીના સ્વરૂપમાં બદલી શકવામાં આવે, કારણ કે એ પ્રકારની ગ્લેન્ડ, એ જાતના હોર્મોન્સ પેદા કરવામાં આવે તો પુરુષનું શરીર સ્ત્રીમાં રૂપાંતર થઈ જાય, સ્ત્રીનું શરીર પુરુષમાં રૂપાંતર થઈ જાય. જ્યારે યોગની પ્રક્રિયામાં તમારે જવું હોય તો તમારું એકદમ ઇન્ટેન્સ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, ખૂબ ઊંડાણપૂર્વકનો રસ હોય આ વાતમાં, તો તમે આ વાત સુધી પહોંચી શકો. જેમ કે મેં તમને દાખલો આપ્યો રામકૃષ્ણ પરમહંસ. તો રામકૃષ્ણ પરમહંસને કોઈ ઉપરથી થોપેલું નથી કે ચલો તમે માતાજીના પ્રેમમાં પડો. માતાજી તરફનો લગાવ જ એટલો કે માતાજીનું શરીર અને પોતાનું શરીર એ બે વચ્ચે અંતર જ ન રહે. માતાજી પોતાનામાં જ એ અનુભવે કે જે સ્વરૂપ જોવે કાલીનું તે પોતાનામાં જ અનુભવે. એના કારણે આ જાતની પ્રક્રિયા સંભવ. એટલે જે આ હું જોતો કે દેરી છે તો દેરીની અંદર એક નાનકડી મૂર્તિ મૂકવામાં આવે, એનો કેસરી રંગ, બે આંખ ખુલ્લી. બે આંખ ખુલ્લીનો અર્થ એટલે જ છે જાગૃતિ. ખાલી આંખ ખોલવાનો અર્થ છે જે મેં તમને કીધું કે ત્રાટક સાથે સંબંધિત છે. કારણ કે આપણી અંદરના બધા જ વિચારો છે એ મૂળભૂત આપણા જે આંખોના ડોળા છે એના હલનચલન સાથે લેવા દેવા છે. આપણી આંખોના ડોળા બંને, ડાબો ડોળો અને જમણો ડોળો, લેફ્ટ હેન્ડ સાઈડ આઈબોલ, રાઈટ હેન્ડ સાઈડ આઈબોલ, એ બંનેની પોતપોતાની મુવમેન્ટ છે, પોતપોતાનું હલનચલન છે. અને એના કારણે આપણી અંદર સ્વપ્ન પેદા થાય છે, આકાર પેદા થાય છે, આકૃતિ પેદા થાય છે, વિચાર પેદા થાય છે, જેની સાથે આપણા અંદરના પ્રાણ જોડાઈ જાય છે. અને આ જે આંખોના ડોળા છે એનું હલનચલન છે એ આપણા શ્વાસોશ્વાસ
નું અસંતુલન એની સાથે સંબંધિત છે. એટલે આપણા શ્વાસોશ્વાસ જેટલા અસંતુલિત એટલે આંખોના ડોળાની મુવમેન્ટ પણ અસંતુલિત. જેટલા શ્વાસોશ્વાસ શાંત ઊંડા એટલા આંખોના ડોળા પણ શાંત થઈ જશે અને સ્વપ્ન રહિત અવસ્થા પ્રાપ્ત કરશે મનુષ્ય. અને આ કાંઈ કરશે એટલે આ કાંઈ કોઈ મોટી વાત નથી. હું તમને નાનો પ્રયોગ બતાવું. તમે સવારના ઉઠો ત્યારે જોજો સ્વપ્નો વધી જશે. તમે અનુભવ કરજો. સવારના ઉઠીને તમે સીધા પથારીમાં બેસજો, વિચાર બહુ રહેશે. વિચાર રહેવાનું એટલું જ કારણ છે કે શરીરમાં મળ બને છે, એટલે લોહીની ગતિ, આખી જે લોહી છે તો વિષાક્ત છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે શરીરની અંદર અને મળવાળું લોહી છે આખા શરીરની અંદર. તો એ જ્યાંથી પસાર થશે મગજના જે કેન્દ્રોમાંથી, ત્યાં વિચાર પેદા કરશે. હવે તમે એક પ્રયોગ કરજો. તમે 5 મિનિટ કમર સીધી રાખીને તમે સીધા ઉઠો, પથારીમાંથી ઊભા થાવ, તમે બેસી જાઓ, આંખ બંધ કરી જોજો. એટલા એવી જાતના વિચાર હશે ને તમે પકડી પણ નહીં શકો. તમે જોવાનો પ્રયત્ન કરશો, તમને વિચારનું સ્વરૂપ જ નહીં પકડાય. એવી જાતની વાતો ચાલતી હશે, એવી જાતના વિચાર ચાલતા. હવે તમે ઊભા થઈ જાઓ. 5 મિનિટ પછી 2 પગ વચ્ચે અંતર કરી દો 45 ડિગ્રીનું. થોડા પગ પોળા કરી નાખો. શરીરને હલબલાવવાનું શરૂ કરો. આંખો બંધ કરીને શરીરને નચાવો. જેમાં પેટ કૂદે, આખું શરીરમાં વાઇબ્રેશન પેદા થાય એ પ્રકારનું નૃત્ય કરો. નૃત્યમાં ઉતરો. જેટલી શરીરની ક્ષમતા છે એટલું નૃત્ય હલાવો. નૃત્યનો અર્થ છે હલનચલન. નૃત્ય એટલે કોઈ ગંભીર વાત નથી ગણવાની કે ભરતનાટ્યમ કે કથક કે સ્ટેપ, એવું અર્થ નથી. મુવમેન્ટ શરીરની તમને જે અનુકૂળ લાગે મુવમેન્ટ, જેમાં જે શ્વાસોશ્વાસ છે એને પૂરું સક્રિય કરી નાખો. જે તમે શરૂઆતમાં જોશો જ્યારે ઊંઘમાંથી તમે બહાર આવશો તો જે શ્વાસોશ્વાસ છે એ પણ અસંતુલિત થઈ ગયા હશે અને એનું ઊંડાણ નહીં હોય. શ્વાસોશ્વાસ તમે પૂરા સક્રિય કરો, શ્વાસોશ્વાસ પ્રજ્વલિત કરો. તમને જે ઈચ્છા થાય એ પ્રકારની મુવમેન્ટ કરો. 2 પગ ખાલી જમીન ઉપર ખોડી રાખો, બાકીનું શરીર હલાવો અને તમે તમારી જે ક્ષમતા છે એ પ્રમાણે તમે નૃત્યમાંથી ઉતરી પછી તમે ફરીથી ધ્યાનમાં બેસો. તમે જોજો વિચાર વિલીન થઈ જશે. તમે રીતસરની અંદર સ્પેસ અનુભવશો, જગ્યા અનુભવશો. શું કારણ? એટલું જ કારણ. એક તો શ્વાસોશ્વાસ ઊંડાણવાળા થઈ ગયા. શ્વાસોશ્વાસ વચ્ચેનું બેલેન્સ આવી ગયું, સંતુલન આવી ગયું. જેવું શ્વાસોશ્વાસ વચ્ચેનું સંતુલન આવ્યું કે આઈબોલ છે, આંખોના ડોળા છે, એમાં પણ સંતુલન આવે. જેવું આંખોના ડોળા વચ્ચે સંતુલન આવ્યું કે વિચાર ગયો, આકૃતિ રચાશે. એ અર્થમાં તો જેને તમે જો જે અભણ માણસ છે પણ એને પણ જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેની પાસે કોઈ શાસ્ત્ર કે શાસ્ત્રનું વિજ્ઞાન હાથમાં નથી, છતાં પણ એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો એટલું જ એણે જોયું, જાગરણ પ્રાપ્ત કર્યું. પોતાની અંદર વિચાર વિલીન થઈ ગયા, ભાવ વિલીન થઈ ગયા. એટલે તમે દેરી જોશો, નાની દેરી, તો એમાં કેસરી રંગનો પથ્થર અને મોટી ખોલેલી 2 આંખ બતાવેલી. એનો અર્થ છે, સંદેશ છે મનુષ્યને જાગૃતિને મહત્વ આપો. જો તમારે દુઃખથી મુક્ત થવું છે, સંતાપથી મુક્ત થવું છે, હતાશા, નિરાશા, જે મનના ઉદ્વેગ છે એનાથી તમારે મુક્ત થવું છે, તો તમે જાગૃતિ સમજો, જાગૃતિને મહત્વ આપો. જે શક્તિ મન ખેંચી જાય છે એ જ શક્તિ આપો જાગરણની. જાગૃતિ સમજવાના રસ્તા ઉપર તમે ચાલો તો તમે પરમ અવસ્થા પ્રાપ્ત કરી શકશો. એ માતાજીની આટલી નાની દેરીનો પણ આ પ્રકારનો સંદેશ છે. પછી સિંદૂર લગાડવાનું પણ કારણ છે. તમે સમજી લો કે જ્યારે આપણે અંદર જાગીએ છીએ, આવો અનુભવ થોડીક ક્ષણ માટે પણ થઈ શકે અને પૂરો પણ થઈ શકે કે જ્યારે આપણે અંદર જાગરણ શરૂ થાય છે, આપણે અંદર ઉતરતા જાય છે પોતાની અંદર, તો તમે જે શરીર, આખું શરીર છે એની અંદર આપણે આંખ ખોલીએ છીએ ત્યારે આ રંગ કેવો લાગશે? બહારથી જે પ્રકાશ આવતો હશે એ લોહીના રંગને કારણે તમે અંદર જોશો તો આ આખો શરીરનો રંગ છે એ કેસરી રંગ તમને પ્રાપ્ત જોવાની, દર્શન થવાની સંભાવના છે. થઈ શકે કોઈને પણ, દરેક માટે આ અનુભૂતિ અલગ અલગ હોઈ શકે. એવું નથી કે આ થવું જરૂરી છે, પણ થઈ શકે. અને થવાનું એટલું જ કારણ છે કે જે લાલ રંગ છે લોહીનો, અને તમે એમ સમજો કે આ શરીર ખોલ છે, એનાથી તમે અલગ થઈ ગયા. અંદર તમે એક નાની જગ્યા ઉપર આવી ગયા છે, આજુબાજુ શરીર વીંટાયેલું છે, તો એ શરીરમાં જે બહારથી પ્રકાશ આવે છે એ જેણે પણ જોયો, સિંદૂર કરવાનું, મૂર્તિને સિંદૂર કરવાનું કારણ એટલું જ છે કે જેણે પ્રકાશ જોયો પોતાની અંદર, એને આવો જોયો
કે જાણે બહારથી જે ગળાઈને પ્રકાશ આવે છે લોહીના લાલ રંગને કારણે અંદર તમને કેસરી જાય લાગે, શરીરની આખી જાય છે એ કેસરી રંગનો પ્રકાશ લાગે, શરીરની અંદરનો પ્રકાશ. એટલા માટે મૂર્તિને સિંદૂરી રંગ કરી નાખ્યો અને એના ઉપર બે મોટી આંખો ખોલેલી બતાવવામાં આવી. એનો અર્થ છે આંતરદર્શન અને અંદરના શરીરના જે પ્રકાશ છે એનું દર્શન આ રીતે પ્રગટ કરવામાં આવ્યું. પછી આ જ રીતે હું જ્યારે એવી જાતના ગામડાઓમાં ફરતો કે જે શહેરોથી દૂર હોય કે સુસંસ્કૃત પ્રજા જે હોય એના સંપર્કથી દૂર હોય એવા સ્થાનો ઉપર જોતો તો મને ઘણી જગ્યાએ એવી જાતના નાગની મૂર્તિઓ જોવા મળતી, જેમાં હવે તમને ખ્યાલ છે કે 5 ફેરનો નાગનો અર્થ છે કે 5 તત્વ, 5 મહાભૂત કે જેનાથી આપણું શરીર બનેલું છે, 5 જાગી ગયેલા હોય એવું બતાવવું હોય તો 5 ફેણવાળો નાગ બતાવવામાં આવે. 7 થી 8 ફેણવાળા નાગનો અર્થ છે 7 શક્તિના દિવ્ય સ્થાનો, શરીરના દિવ્ય સ્થાનો, એની પ્રજ્વલિત થયેલી શક્તિને મૂર્તિમાં બતાવવાની છે, તો એને નાગ દ્વારા બતાવવામાં આવી. પછી હું આ પ્રકારના બહુ પ્રાચીન મંદિર જોતો દક્ષિણમાં પણ, દક્ષિણના જે પ્રદેશો છે એમાં પણ અંદર એક દેરી હોય અને એમાં એવી જાતની મૂર્તિ હોય કે જેમાં નીચે ગૂંચણું હોય, સાપનું આમ ગૂંચણું વાળેલું હોય અને ઉપર આમ 7 થી 8 ફેણ વાળું નાગનું માથું બતાવેલું હોય અને નીચે આમ ગૂંચળું વાળેલું બતાવેલું હોય, કાળા રંગનું પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ હોય. એટલે જે માણસોને હું પૂજા કરતા જોતો એ લોકો શું એને માનતા કે આ છે ને નાગદેવની પૂજા છે. ખરેખર આ નાગદેવની પૂજા નથી, આ બહુ પ્રાચીન સમયની પૂજાઓ છે, પણ એ વિલીન થઈ ગયું, એની સાથેનું દ્રષ્ટિકોણ વિલીન થઈ ગયું. આ પાતંજલિએ જ્યારે કુંડલીની શક્તિ, મનુષ્યને કુંડલીની શક્તિનું વિજ્ઞાન આપ્યું કે આપણી અંદરની જે સુસુપ્ત શક્તિ છે એને એવી જાતનો અનુભવ કર્યો, જેમ સાપ કેમ સૂતો છે તો એમ ગૂંચળું વાળીને ઘોડાકાર પોતાનું શરીર કરીને સૂતો છે, બરાબર એ જ રીતે આપણું મૂલાધાર ચક્ર છે, સૌથી નીચેનું ચક્ર કે જ્યાંથી સ્ત્રી ઉર્જા અને પુરુષની ઉર્જા પ્રગટ થાય છે વધારાની શક્તિમાંથી, એ જગ્યાએ મૂલાધાર એ સ્થાન છે, એની અંદર સુષુપ્ત શક્તિ છે, એ એવી જાતની છે જાણે સાપ સૂતો હોય ગોળાકાર. અને જ્યારે જાગૃત થાય છે ત્યારે એ શક્તિ કરોડરજ્જુમાંથી પસાર થાય છે, કરોડરજ્જુમાંથી પસાર થાય છે અને જાણે આમ નાગ ફેણ ઊંચી કરી હોય એવી જાતનું આખી આકૃતિ અંદરના વિદ્યુતની બને છે, અનુભવ થાય છે, અંદરની વિદ્યુતનો જેવો અનુભવ થાય છે કે જાણે નાગ ફેણ ચડાવીને બેઠો હોય એવો એક અનુભવ થાય છે. એટલે કુંડલીની શક્તિની પૂજા હતી એક સમયમાં, પણ સમય જતા આ જે પૂજાઓ છે એ વિલીન થઈ ગઈ, કારણ કે એને સમજાવનાર લોકો ન રહ્યા, એનું શાસ્ત્ર ન રહ્યું, એટલે વિલીન થઈ ગઈ. એટલે ઘણી એમ લેવામાં આવ્યું કે આ નાગ દેવતાની પૂજા છે, પણ એ નાગ દેવતાની પૂજા નથી, આપણી અંદરની કુંડલીની શક્તિની એક પ્રાર્થના હતી, પૂજા હતી, જે મૂર્તિ સ્વરૂપમાં મૂકવામાં આવેલી હતી. અને તમને જે હું તિરુપતિની વાત કરું છું એનો સંબંધ હું જે રજૂ કરવા માંગુ છું તો એનાથી પહેલા હું તમને એક વિષ્ણુ સ્વરૂપ સમજાવીશ. હું વિષ્ણુના 4 હસ્ત જોતો ત્યારે મને થતું શું આ બતાવતું હશે, જેમ કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ એવા 4 હસ્ત એના બતાવેલા છે. હવે આમાં કેવી ઘટના બની કે હું એક મારા ભાઈની ચોપડી, રશ્મિની ચોપડી ચાલતી હતી કવિતાની, એના ઉપર હું કામ કરતો હતો. તો એણે મને એમ કીધું કે એટલે જે એનું આખું કલાનું કામ હતું, ફોટોગ્રાફ્સનું કામ હતું, એ મારે કરવાનું હતું, અક્ષરોની પસંદગી, રંગની પસંદગી એ હું કરતો હતો. તો એણે મને એમ કીધું કે ટાઇટલ પણ તું જ આપજે, જે તું ટાઇટલ આપીશ એ જ આપણે ટાઇટલ, એનું શીર્ષક રાખશું ચોપડી. ઠીક. પછી હું એના માટે કોઈ પ્રયત્ન ન કરતો કે આનું શું શીર્ષક હોવું જોઈએ, હા, ખાલી એટલું જ મેં જોયું હતું કે બસ આનું શીર્ષક મારે આપવાનું છે. પછી એક દિવસ સવારે મેં મારી અંદરથી ધ્વનિ સાંભળ્યો ચોપડી માટેનો કે આ જાતનું શીર્ષક અપાવવું જોઈએ. એ ધ્વનિ આવ્યો શંખ, ચક્ર, ગદા, પદ્મ. તોય હું સવારના ઉઠ્યો ને ત્યારે મને એમ લાગ્યું કે ના, કાંઈ કામ ચૂકાય છે સાંભળવામાં. પછી પાછું બીજા દિવસે સવારે લગભગ 3 થી 4 વચ્ચેના સમયમાં ફરીથી મેં આ ધ્વનિ સાંભળ્યો, ત્યારે સ્પષ્ટ સાંભળ્યો શ્રી, શંખ, ચક્ર, ગદા, પદ્મ. અને એની સાથે મને વિષ્ણુનું આખું સ્વરૂપ પણ સ્પષ્ટ થઈ ગયું કે આ શું કહેવા માંગે છે. 4 હસ્ત છે જેમાં શંખ મૂકવામાં આવેલું છે, ગદા મૂકવામાં આવેલી છે,
પદ્મ મૂકવામાં આવેલું છે, ચક્ર મૂકવામાં આવેલું છે. એનો અર્થ છે હવે તમે વિષ્ણુના 4 હસ્ત છે, એમાં ઉપરના 2 હસ્ત છે, એમાં એક હસ્તમાં મૂકવામાં આવેલું છે શંખ. જે શંખ છે એનો આપણે ભૌતિક અર્થ કરીએ તો એવી જાતનો છે. જ્યાં જ્યાં શંખનું પ્રાગટ્ય છે મૂર્તિમાં, તમે શંખ વગાડીને જોજો. તમે મંદિરમાં જાઓ, હવે તમે ઘરમાંથી સીધા મંદિરમાં જાઓ ત્યારે તમે એકવાર આંતર દર્શન કરજો, પોતાની અંદર શું ચાલે છે. તમે ઘરની અંદરથી મંદિરમાં જતા હો ત્યારે, હવે જ્યારે મંદિરમાં તમે આવો ત્યારે તમે એકવાર આંતર દર્શન કરી લો કે અંદર શું ચાલે છે. એના પછી તમે શંખ વગાડી જોજો. શંખ બરાબર વગાડી તમે આંખો બંધ કરી દે, તમે જોશો અંદરના વિચારો વિલીન થઈ જશે, દર્શનની શક્તિ પ્રગટ થઈ જશે. આ મૂળભૂત વિજ્ઞાન છે શંખ વગાડવા. શંખ વગાડવા પાછળનું એટલું જ કારણ છે કે એટલું ઊંડું પ્રાણાયામ થશે તમારું, તમારા પેટમાંથી શક્તિ પેદા થશે. શંખ વગાડવા, જે શંખ વગાડનાર હશે સારો એટલા માટે કે જે લાંબો શંખ વગાડી શકે એને આઈડિયા આવે કે આ જે શક્તિ છે એ કનેક્ટેડ છે નાભી કેન્દ્ર સાથે. નાભીમાંથી આ શક્તિ પેદા થાય, શંખનું ધ્વનિ. અને જેટલું નાભીમાંથી તમારી શક્તિ પેદા થાય, શ્વાસની, શ્વાસ લેવાની, ઉચ્છ્વાસ બહાર ફેંકવાની, એટલા ઊંડાણથી તમે મન પાર કરી જશો. મન વિલીન થઈ જશે, વિચાર વિલીન થશે. આ ભૌતિક અર્થ છે. પછી છે પોતાનું દર્શન કરશે, પોતાના જગતમાં જે પ્રવેશ કરશે એ શરૂઆતમાં વિચારોના કોલાહલમાંથી પસાર થતો 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 જેમ આત્મામાં પ્રવેશ થશે, પોતાની જગ્યામાં પ્રવેશ થશે, એમ આત્માનો એક નાદ છે જેના માટે શબ્દ વપરાય છે અનાહત નાદ. એ આત્માનો નાદ ગણાય છે. અનાહતનો અર્થ છે, આહતનો અર્થ છે જે બે વસ્તુના ટકરાવા નાદ પેદા થાય છે, દ્વંદ્વથી નાદ પેદા થાય છે. એ આહત નાદ, જેને સંસારી નાદ કહેવામાં આવે છે. જે સંસારી સંગીત, એ બધા જ આપણે જે બહારનો નાદ સાંભળીએ છીએ કર્ણ દ્વારા, એ આહત નાદ. આપણી અંદર એક સૂક્ષ્મ ધ્વનિ છે. જેમ તમે શાંતિમાં ઉતરતા જાઓ, શાંતિમાં, તમે ગુફામાં કે નાના એકલા રૂમમાં લાંબો સમય રહેવાનો પ્રયોગ હોય, તમે બેસી શકતા હો શાંતિથી, તો તમને આ નાદ સાંભળવાની સંભાવના છે. કે અથવા લાંબો સમયનું ધ્યાન છે, વિચારો વિલીન થતા જાય, વિલીન થતા જાય, વિલીન થતા જાય, પછી તમે આ પ્રકારના નાદના સંપર્કમાં આવવાની સંભાવના છે. એક તો આ બતાવું છું મૂર્તિમાં, તમારે અનાહત નાદ શ્રવણ બતાવું છું, તો એ કઈ રીતે બતાવશો? તો એ બતાવવામાં આવે શંખ દ્વારા. મૂર્તિમાં જ્યાં જ્યાં શંખ છે, પ્રાચીન દેવીઓના હાથમાં શંખ છે, એનો અર્થ સંકેત માત્ર એટલો જ છે, આત્માનો નાદ, અનાહત નાદ. આ બતાવવા માટે શંખ છે પ્રાચીનમાં પ્રાચીન નાદનું, આપણે જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ગણીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ફૂંક સાથે સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ ગણીએ પ્રાચીનમાં પ્રાચીન, તો એ છે શંખ. અને એને કલાત્મક રીતે રજૂ કરવા માટે શંખ મૂકવામાં આવે. પછી તમે બીજા હાથમાં જોશો તો ચક્ર મૂકવામાં આવેલું છે. ચક્રનો એટલો જ અર્થ છે, મનનો અર્થ છે વર્તુળાકાર ફરવું. તમે મન જોશો તે વર્તુળાકાર ફરે છે. આપણી વૃત્તિ વર્તુળાકાર ફરે છે. જેમ કે સમજી લો આજે 9 વાગે મને લોભ જાગ્યો, હવે તમે બરાબર બીજા દિવસે 9 વાગે જો, આપણી જોવાની ક્ષમતા જોઈ, બીજા દિવસે બરાબર 9 વાગે આ જ પ્રકારનો લોભ પેદા થઈ જશે. મને આજે 4 વાગે કંટાળો આવ્યો, બરાબર આવતીકાલે 4 વાગે મને કંટાળો આવી શકે. કારણ કે બધી વૃત્તિઓ, બધા ભાવ છે એ ગોળાકાર ફરે છે. એટલા માટે મેં તમને કીધું કે જેટલી મૂર્તિઓમાં પગ નીચે પશુ બતાવવામાં આવેલું છે, એનો બીજો કોઈ જ અર્થ નથી. સાદો એટલો જ અર્થ છે, પાશ્વીય વૃત્તિથી મુક્તિ. પશુ છે એનામાં આ પ્રકારનું નિયંત્રણ નથી. જેમ કે એનામાં ક્રોધ આવ્યો, ક્રોધ એને કરવો જ પડશે, કારણ કે એની પાસે સમજવાની કે દર્શન કરવાની હજી એટલી ક્ષમતા નથી, એનાથી દૂર થવાની ક્ષમતા નથી. એટલે પ્રાકૃતિક રીતે જો એનામાં વાસના પેદા થઈ તો તરંગ વાસના તરફ જ જતા રહેશે, એનાથી દૂર નહીં ખસી શકે, એને વાસના તરફ જ શરીર ઢસડાઈ જશે. ક્રોધ પેદા થયો તો શરીર ક્રોધ તરફ ઢસડાઈ જ જશે, કારણ કે એની પાસે હજી એનાથી દૂર ઉઠવાની, દૂર ઉપડવાની ક્ષમતા નથી. મનુષ્યમાં પણ એવું નથી કે તમે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો એટલે સીધું તમારામાં દર્શનની ક્ષમતા આવી ગઈ, એવું નથી. તમે જોશો તો મનુષ્યમાં અનેક યોનિઓ છે કે જેમ જેમ તમે યાત્રા કરતા જાઓ, જેમ જેમ તમે ઉપરની યોનિઓમાં પ્રવેશ કરતા જાઓ, એમ તમારી દર્શનની ક્ષમતા વધતી જશે. દર્શનની ક્ષમતા એટલે તમારી વૃત્તિ ને સમજવાની ક્ષમતા,
તમારી વૃત્તિને જોવાની ક્ષમતા, વિચારને જોવાની ક્ષમતા, ભાવને જોવાની ક્ષમતા વધતી જશે. તમે અંતર કરી શકશો એની સાથે. અને જેણે પૂરું અંતર કરી લીધું, જેના માટે આપણે નામ આપ્યું બુદ્ધ કે શિવ, જેણે પૂર્ણ દર્શન કરી લીધું, જે પૂર્ણ મન પાર કરી લીધું, એની વૃત્તિ એના હાથમાં આવી ગઈ, મન એના હાથમાં આવી ગયું, સંસાર એના હાથમાં આવી ગયો. એટલે બુદ્ધના હાથમાં સંસાર છે, સંસારના હાથમાં બુદ્ધ નથી. બુદ્ધે શિવ, જે શિવત્વ પ્રાપ્ત કર્યું, બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું, એને હવે સંસાર પાસેથી લેવાનું કાંઈ નથી. એના હાથમાં, એની આંગળીમાં ચક્ર બતાવવાનું કારણ છે આખી વૃત્તિ, જે ગોળાકાર વૃત્તિ છે, એ હવે એના એક આંગળીમાં ગોળ ફરે છે. આખી વૃત્તિ જ્યાં સુધી આપણે જાગતા નથી ત્યાં સુધી આપણે વૃત્તિના હાથમાં છે, અપેક્ષાના હાથમાં છે. જ્યારે આ મનુષ્ય જાગી જાય છે, પરમાત્માનું સ્વરૂપ ધારણ થઈ જાય છે પૂરેપૂરું, તો બધી વૃત્તિઓનું જે ચક્ર છે એ એના હાથમાં આવી જાય છે. એટલે મૂર્તિમાં આ વાત કલાત્મક રીતે રજૂ કરવા માટે ચક્ર સ્વરૂપમાં મૂકવામાં આવે. પછી જ્યારે ચક્ર શબ્દ આવે છે ને, ત્યારે હું સુદર્શન ચક્ર ઉપર પણ વાત કહી દઉં. હું નાનો હતો ને ત્યારે આ જાતની વાતો સાંભળતો કે કૃષ્ણના હાથમાં કે વિષ્ણુના હાથમાં. એ જે વિષ્ણુપંથી છે ને, જે વિષ્ણુનું સ્વરૂપ છે, ત્યાં તમે ચક્ર જોવા મળશે અને સુદર્શન ચક્રની વાત આવશે. એટલે હું નાનો હતો ત્યારે એવી જાતનું વાતો સાંભળતો કે જાણે ચક્ર હોય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ સાધન હોય, કે જેમ કે રોકેટ છોડવામાં આવે એમ સુદર્શન ચક્ર એના હાથમાં હોય કૃષ્ણના, ને પછી દુશ્મન ઉપર નાખવામાં આવે, એવી જાતના અર્થઘટન સાંભળતો. પણ એવી જાતનું વસ્તુ નથી. જો એમ વાત છે, જેમ તમે જો કે સૂર્ય છે, ભૌતિક સૂર્ય છે, ખાલી ભૌતિક પ્રકાશ છે. તો જેમ તમે સૂર્યની નજીક જાઓ છો, અથવા જેમ સૂર્ય પ્રગટ થાય છે ને અંધારું કેમ દૂર થઈ જાય, તો કૃષ્ણ છે, તો કૃષ્ણ જેના પૂર્ણ જાગૃત પુરુષ, જેના બધા જ શક્તિ સ્થાનો છે પૂરેપૂરા જાગૃત, પ્રજ્વલિત, અંદરની શક્તિ પૂરેપૂરી પ્રજ્વલિત, તો એનો જે પ્રકાશ છે, આત્માનો પ્રકાશ, એ પ્રકાશ, એનું દર્શન જ એવું છે કે તમે એવા પ્રકારની વ્યક્તિ પાસે, સત્યને ઉપલબ્ધ વ્યક્તિ પાસે ખાલી તમે જાઓ, જોજન દૂરથી તો આપણી જે વિચારોનું મેગ્નેટ છે એ બદલાવા માંડશે. તમે એની જેમ જેમ નજીક જતા જશો, તમારું મેગ્નેટ આખું ચેન્જ થવા જશે, બદલાતું જશે, પોતે બદલાતું જશે. એટલે ભારતમાં એક પ્રક્રિયા આપવામાં આવી કે જરૂરી નથી કે સત્યને ઉપલબ્ધ વ્યક્તિ ભાષણ આપશે જ, એ બોલશે જ, વક્તવ્ય રજૂ કરશે, કોઈ જરૂરી. એ શું કરશે એના માટે એક શબ્દ વપરાય છે, અનપ્રેડિક્ટેબલ મેન, કે જેના વિશે તમે કાંઈ કહી ન શકો કે આ ક્ષણે એક છે, બીજી ક્ષણે એ શું હોઈ શકે, તમે એના માટે કાંઈ કહી ન શકો. તો એના માટે એટલો શબ્દ વાપરવામાં આવ્યો કે તમે દર્શન કરો, ખાલી જઈને બેસો, દર્શન કરો. એ જે વ્યક્તિ છે સત્યને ઉપલબ્ધ, એના આત્મિક તરંગ છે, આત્માનો પ્રકાશ, એ તમારા આત્માને સ્પર્શ કરશે અને એનાથી તમે બદલાઈ જશો, એનાથી મન વિલીન થઈ જશે, મનનો અંધકાર દૂર થઈ જશે, વિકાર છે, વિચારો, ભાવના એ દૂર થઈ જશે, અંધકાર દૂર થઈ જશે. માત્ર દર્શન પૂરતા છે. એ અર્થમાં શબ્દ વાપરવામાં આવ્યો સુદર્શન ચક્ર. સુદર્શન ચક્રનો અર્થ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. સુદર્શન ચક્ર સ્વયં જે સત્યને ઉપલબ્ધ વ્યક્તિ છે, જે પરમાત્માનું સ્વરૂપ છે, સ્વયં એની પાસે સુદર્શન ચક્ર છે કે ખાલી તમે એના દર્શન કરો. શું મીન્સ સારું, ઉચ્ચ દર્શન, શ્રેષ્ઠ દર્શન. આ જગતનું જે સર્વશ્રેષ્ઠ દર્શન છે એ પ્રબુદ્ધ વ્યક્તિનું દર્શન, કારણ કે એનાથી ઉપર કાંઈ નથી, જાગૃતિથી ઉપર કાંઈ નથી. એટલે પ્રબુદ્ધ વ્યક્તિનું દર્શન છે, સત્યને ઉપલબ્ધ થયેલી વ્યક્તિનું દર્શન છે, એ આ જગતમાં અંતિમ દર્શન ગણાય છે. એટલે એના માટે શબ્દ વપરાય છે શું મીન્સ સારું, સુદર્શન. અને ચક્ર મીન્સ જે આખું મનની વૃત્તિ બદલી નાખશે. અંદરના જે નકારાત્મક ભાવ છે, તમે સત્યને ઉપલબ્ધ વ્યક્તિ છે એની આ નિશાની છે, તમે જઈને એની પાસે બેસો, તમારા બધી જ જે નકારાત્મક ભાવનાઓ છે વિલીન થઈ જશે, તમને હકારાત્મક પ્રેરણા પ્રાપ્ત થશે. એ અર્થમાં જે પ્રબુદ્ધ વ્યક્તિના દર્શન, જે ધાર્મિક ધર્મસ્થાન, જે ધર્મનું ક્ષેત્ર છે એમાં મહત્વ આપવામાં આવે એનું કારણ એટલું છે. સુદર્શન ચક્ર નો અર્થ આ છે. વિષ્ણુના બે હાથ આપણે ગણીએ તો, જેમાં મેં બતાવ્યું શંખ, ચક્ર, પછી એક આપેલી છે ગદા. તમે જોશો તો એક હાથમાં ગદા છે, ટોટલ 4 હાથ બતાવેલા. આ ગદા છે એના પગ પાસે પડે છે. ગદાનો અર્થ છે જે વિકારો છે આપણી અંદરના, જે આપણે ગણીએ નકારાત્મક ભાવનાઓ છે, બરાબર, કે જે આપણા જીવનના વિકાસમાં બાધારૂપ છે,
પરમાત્માના સ્વરૂપને જાણવામાં જે આપણને બાધારૂપ છે, કે જીવનનો જે પ્રસાદ, અમૂલ્ય પ્રસાદ છે પરમાત્માનો, એને સમજવામાં જે બાધારૂપ છે, એને ગદાથી, એટલે ગદાનો એટલો જ અર્થ છે કે ઈ જે દુશ્મનો છે આપણી અંદર જ છે, આ બધા વિકારો, એને કચડેલા બતાવ્યા છે. એટલે ગદા છે એને પગ પાસે રાખેલી, તો એનો એટલો જ અર્થ છે કે ભાવના હજી પ્રગટ થઈ કે એને જડ મૂળથી પકડી લીધી, એનો નાશ કરવામાં આવે. એટલે જેટલા જૂના ચિત્રોમાં, જૂની મૂર્તિઓમાં તમે રાક્ષસના મોઢા જો, કોઈ રાક્ષસ બહાર નથી, શિંગડા વાળો એક રાક્ષસ બહાર નથી. અને શિંગડા વાળા રાક્ષસમાં એટલું જોરે ન હોય જેટલું જોર આપણી અંદરના વિકારોમાં, એટલું જોર બહારના એકે રાક્ષસમાં ન હોય. તમે જેમ જેમ પોતાના રાક્ષસોથી પરિચિત થતા જશો એમ તમને ખ્યાલ આવશે કે આપણા વિકારોનું જે જોર છે એવું જોર બહારનું એકે જોર આપણા ઉપર કામ કરી શકે નહીં. એટલે આ જે વિકારો છે એને નષ્ટ કરવાની રીત બતાવેલી છે મૂર્તિમાં, તો એના માટે ગદા વાપરવામાં આવે. પણ કોઈ ગદાથી આ રાક્ષસો નાશ થતા નથી. આ રાક્ષસોનો નાશ કરવા માટે આપણે પોતાની વૃત્તિ સમજવી પડે, પોતાના વિકારો સમજવા પડે. એ વિકારોની પીડા છે એવું નથી, અને પીડા એકે મનુષ્યને જોઈતી નથી. આ જે પીડા છે એમાંથી મુક્ત ક્યારે આપણે થઈ શકીએ? કે જ્યારે આ વિકારોથી આપણે ઉપર ઉઠી શકીએ. એટલે ગદા છે એને નીચે મૂકેલી છે કે આ વિકારોનો આપણે નાશ કરવાનો છે. મનુષ્ય જો ઉપર ઉપડવું છે, પરમાત્માના સ્વરૂપને જાણવું છે. પછી છે પદ્મ, અને ખીલેલું પદ્મ બતાવેલું હશે, તો ખીલેલા પદ્મનો એટલો જ અર્થ છે આત્મા પૂર્ણ પ્રગટ થઈ ગયું. બધી જ જેમ કમળ જેમ કેમ ખીલેની બધી પાંખડીઓ પૂરેપૂરી ખુલી ગઈ, જે એની સંભાવના હતી કમળની ખીલવાની એ પૂરેપૂરી ખીલી ગયું. કમળ પ્રાગટ્ય થઈ ગયું એનામાં પૂરેપૂરું. ઈ સ્વરૂપ આત્માનું સ્વરૂપના પ્રાગટ્ય દર્શાવવા માટે કે આત્મા પૂરેપૂરો પ્રગટી ગયો, આત્માએ પોતાનું જે મૂળભૂત સ્વરૂપ હતું એને ધારણ કરી લીધું. તો ઈ બતાવવા માટે જે જે મૂર્તિમાં તમે જો પદ્મ, કમળ જો, તો કમળનો માત્ર એટલો જ સંકેત છે કે આત્મા પૂરેપૂરો પ્રગટ થઈ ગયો, એની જે સંભાવના હતી એ પૂરેપૂરે પ્રગટ થઈ ગઈ. અને દરેક આ પૃથ્વી ઉપરનું દરેક જીવ કે જે મનુષ્યનું રૂપ ધારણ કરે છે, અંતમાં આ દરેક મનુષ્યની પ્રગટ થવાની પોતાની આગવી સંભાવના છે, પોતાની આગવી. એનું કોઈની સાથે આપણે સરખાવી શકાય નહીં. દરેકની પોતાની આગવી સંભાવના છે. અને જ્યાં સુધી આપણે ઈ પ્રાગટ્ય પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી તમે ઊંડાણમાં જોશો તો કાંઈક જીવનમાં ખૂટતું હોય એવું લાગશે. તો જીવનમાં ખૂટતું હોય એવું જ્યારે તમે જાગતા થાવ ને લાગે ત્યારે તમે બહારની વસ્તુઓ પાછળ નહીં દોડતા. જ્યારે તમે જાગતા થાવ, ધર્મના રસ્તા ઉપર કામ કરતા થાવ, પોતાના સ્વભાવને જાણવાની દિશામાં કામ કરતા થાવ ને તમને એમ લાગે કે હજી જાણે કાંઈક ખૂટે છે, હજી જાણે કાંઈક ખૂટે, ત્યારે ધૈર્ય ઈ જેનો એક ઉપાય છે કે અંદર કાંઈક પ્રગટી રહ્યું છે, હજી પ્રગટવાનું બાકી છે. આપણો જે પોતાનો મૂળભૂત સ્વભાવ છે, આપણે આપણાથી પરિચિત નથી. આપણે આપણાથી પરિચિત કેવી રીતે છે? આપણે બહારથી લેબલ આપવામાં આવે, આ તમારું નામ, આ તમારો ધર્મ, આ તમારા માતા પિતા, આમ તમારે વર્તવાનું છે, આમ કામ કરવાનું. આ લેબલ થી આપણે આપણને ઓળખીએ છીએ. આપણે આપણી સાચી જાતને ઓળખતા નથી. આપણે આપણી સાચી જાતને ક્યારે ઓળખીએ છીએ? જ્યારે આપણી અંદર દર્શનમાં આપણે ઉતરીએ છીએ, આપણે પોતાના અંતર દર્શનમાં ઉતરીએ ત્યારે આપણે આપણી જાતને ઓળખતા થઈએ છીએ અને આપણો જે સ્વભાવ છે પૂર્ણ પ્રગટ થાય છે. જ્યારે મનુષ્યનો સ્વભાવ પૂર્ણ પ્રગટ થઈ જાય છે ત્યારે મનુષ્ય જ પરમાત્મામાં રૂપાંતર થઈ જાય છે, અથવા પરમાત્મા ઈ જ દેહમાં પ્રગટ થઈ જાય છે કે જેને ખીલેલા કમળ દ્વારા બતાવવામાં આવ્યું. ઈ અર્થમાં વિષ્ણુની મૂર્તિને આપણે અહીં મહત્વ આપીએ છીએ, કારણ કે એનો જે સંકેત છે મનુષ્યને, એ આ જાતનો સંકેત છે કે શંખ, ચક્ર, ગદા, પદ્મ. પછી એની આગળ જે શ્રી લગાડવામાં આવે, અથવા તમે જોશો તો એવું બતાવવામાં આવ્યું છે કે વિષ્ણુ છે એ શેષ નાગની સૈયામાં સૂતા છે, લક્ષ્મી છે એ એના પગ દબાવતી હોય, માતાજી છે લક્ષ્મી સ્વરૂપે એ એના પગ દબાવે છે. એનો કોઈ જ એવું અર્થઘટન નથી કે જેમ કે લક્ષ્મી કોઈ સ્ત્રી હોય અને એના પગ દબાવતી હોય, એવો અર્થ નથી. સ્ત્રીનો અર્થ છે ઐશ્વર્ય, પ્રકાશ. હું જ્યારે નાનો હતો ને આ બધી વાત સાંભળતો, માતાજીના સ્વરૂપની જેમ કે લક્ષ્મી છે એ વિષ્ણુનું આવી રીતે પગ દબાવે છે, પગ પાસે મૂકવામાં આવેલી, તો એનો કોઈ જ એવી જાતનો અર્થ નથી. એનો જે મૂળભૂત ધાર્મિક રીતે તમે એનો અર્થ કરો તો એટલું જ છે કે ઐશ્વર્યની પ્રાપ્તિ, ઐશ્વર્ય એના પગમાં આવી જશે.
કે તમે જોશો તો જ્યાં સુધી માણસ સુસુપ્ત છે, સૂતેલો છે, વિચારોમાં ખોવાયેલો છે, અપેક્ષાઓમાં ખોવાયેલો, ત્યાં સુધી સંપત્તિ મેળવવા પાછળ દોડે છે કે કાંઈક ભેગું કરી લો, ભેગું કરી લો, ભેગું કરી લો. દરેક મનુષ્ય બધા પસાર થાય છે આમાંથી કે બહારથી કાંઈક મળી જાય, બહારથી કાંઈક મળી જાય. દોડતો જાય છે, દોડતો જાય છે, દોડતો જાય છે. જેમ દોડતો જાય છે, જીવન જેમ પસાર થતું જાય, સાચા અર્થમાં એ જોશે તે દરિદ્રતા પ્રાપ્ત થતી જશે. કારણ કે બધી અંદરની શક્તિ વેડફાતી જાય છે, વેડફાતી જાય છે, વેડફાતી, અને દરિદ્રતા પ્રાપ્ત થતી જાય છે. ઐશ્વર્ય પ્રાપ્ત નથી થતું. સંપત્તિ પ્રાપ્ત કરવા છતાં જો તમે સંપત્તિવાન મનુષ્યના ચહેરા જો કે ખરેખર ઐશ્વર્ય છે, એમના જીવનમાં શાંતિ તમે જોવો છો. અને આ વાત તમે સમૂહોમાં નહીં ખ્યાલ આવે, તમે એકલા જઈને રોકાવાનું શરૂ કરો. જેને જેમ તમે સંપત્તિવાન ગણો છો સંસારના, જે અબજોપતિ જેને તમે ગણો છો ધનવાન, જેની પાસે અસંખ્ય સંપત્તિ છે, જમીનો છે, મકાનો છે, ગાડીઓ છે, બંગલા છે, આની સાથે તમે એકલા રોકાઈ, તમારે જે મારી વાત સમજવી, તમે એકલા રોકાઈ લેજો કે કેટલા અર્થમાં ઐશ્વર્ય છે. તો હું નાનો હતો ને ત્યારે મને આ ખ્યાલ આવતો કે ના, લક્ષ્મીનો આવી જાતનો અર્થ નથી. અને જે લક્ષ્મી મેં મારી અંદર અનુભવી એ જ વાત હું તમને કહું. લક્ષ્મીનો અર્થ જ છે ઐશ્વર્ય, ઐશ્વર્યનો અર્થ છે પ્રકાશ. અને પ્રકાશ છે એ કણે કણમાં છે. જે લક્ષ્મીને પદાર્થ સાથે જોડવામાં આવી એનું એટલું કારણ છે કે પદાર્થ આ જગતનું કણ કણ છે એ પરમ પ્રકાશિત છે, પરમ ઐશ્વર્ય ધારણ કરેલું છે. એક રજકણ છે એ પણ પ્રકાશિત છે, અને એની સાથે એક સુસુપ્ત શક્તિ છે. એ અર્થમાં લક્ષ્મી છે. લક્ષ્મીનો અર્થ ખાલી રૂપિયા પૈસા નથી. જેમ તમે જાગરણ પ્રાપ્ત કરશો એમ તમે સમજશો કે હા, દરેકે દરેક અહીંનું નાનામાં નાનું રજકણ પ્રકાશ ધારણ કરનાર છે. પદાર્થ પણ, એને પદાર્થ તમે ગણો તો પદાર્થ, તો જે નાના મોટા પદાર્થ છે એ તો પ્રકાશ ધારણ કરનાર જ છે. જો એક રજકણ પ્રકાશ ધારણ કરનાર હોય તો એમાંથી બનેલો પદાર્થ છે એ તો પ્રકાશ ધારણ કરશે જ. અને જ્યાં સુધી આપણે જાગેલા નથી ત્યાં સુધી તો આપણે સ્વરૂપમાં રસ રહેશે જ, પદાર્થમાં રસ રહેશે જ. સામાન્ય છે, કારણ કે આપણે જીવનની યાત્રા જ બહિર્મુખી કરી છે. જ્યારથી આપણે જીવનની યાત્રા શરૂ કરી, આપણું જે પ્રાણ હતું એને જ્યારથી દેહ ધારણ કર્યો ત્યારથી આપણી વૃત્તિઓ છે આપણે બહાર ને બહાર ખેંચતી રહી. એ અર્થમાં આપણે પદાર્થમાં આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. એટલા માટે જેણે નથી જાણ્યું એને ખાલી એટલું જાણ્યું કે જે રૂપિયા પૈસા છે એ લક્ષ્મી છે. રૂપિયા પૈસાને લક્ષ્મી સાથે કોઈ લેવા નકા દેવા. દરેકે દરેક આ જગતનું કણ છે એ પ્રકાશિત છે. અને લક્ષ્મીનો અર્થ છે ઐશ્વર્ય, પ્રકાશ. હવે તમે વિષ્ણુનું સ્વરૂપ જોડો કે જો 7 ફેણ વાળો નાગ, જેના માટે શબ્દ વપરાય છે શેષનાગ. હવે શેષનાગ પણ આ અર્થઘટન પણ હું તમને સમજાવીશ. અત્યારે હું ખાલી એટલું સમજાવું. શેષનાગની સૈયામાં વિષ્ણુ સૂતા છે. એનો અર્થ છે કે જે પામવાનું છે, આપણે જેના માટે આવ્યા છીએ આ પૃથ્વી ઉપર, જે પામવાનું છે, પરમાત્માનું સ્વરૂપ જાણવાનું છે, આપણી અંદર છે. એ સાથે સાથ શક્તિના સ્થાનો, નિશક્તિ જ્યારે જાગી જાય છે ત્યારે એ પ્રાપ્તિ થાય છે, સંતોષ પ્રાપ્તિ થાય છે. એટલે તમે વિષ્ણુ જોશો તો એક વિશ્રામમાં છે. વિશ્રામનો એટલો જ અર્થ છે મનથી મુક્ત. હવે કોઈ ઈચ્છા નથી પ્રાપ્ત થવાની, કારણ કે જે પ્રાપ્ત થવાનું હતું એ પોતાની અંદરથી જ પ્રાપ્ત થઈ ગયું. તો જગતમાં હવે કરવાનું એ કાંઈ નર્યું ને દોડવાનું એ કાંઈ નથી. એ અર્થમાં વિષ્ણુ સૈયા ઉપર સૂતેલા છે. અને લક્ષ્મી એના ચરણોમાં બતાવેલી છે આ સંસારીને સમજાવવા માટે કે સંસારી ચિત્ત છે ત્યાં સુધી તમે બહિર્ગામી યાત્રા છે આપણી, કે આપણે એમ છે કે પૈસામાં કાંઈક છે, દોડો કરો, સંપત્તિ ભેગી કરો, પૈસા ભેગા કરો. જેમ હું જોઉં કે માણસ સંપત્તિ ભેગી થાય છે, ચલો જેની પાસે નથી હું માની શકું, જે હજી ગરીબીમાંથી પસાર થાય છે, જેની પાસે એટલા રૂપિયા નથી, એને સંપત્તિમાં રસ હોય માની શકું. પણ જે લોકોએ પ્રાપ્ત કરી લીધા, પેઢીઓ સુધી ચાલે એટલું ધન છે આ જગતમાં. આજે એટલું ધન છે મારી રીતે કે ખરેખર કોઈએ રોટી, કપડાં, મકાન, જીવનની જે સામાન્ય જરૂરિયાત છે એના માટે કોઈએ કામ કરવાની જરૂર નથી. આજે એ જગત છે, આ પૃથ્વી એ છે કે તમે તમારી મોજથી કામ કરો, મોજથી ધારો એટલા કલાક કામ કરો, રોટલી, કપડાં કે મકાન કોઈને તકલીફ ન પડે, આરામથી સુખદાયક મકાન મળી જાય, આપણે ગમતા કપડાં મળી જાય, પોતાની શરીર માટે જે જરૂરી છે એવા કપડાં મળી જાય, નિવાસ સ્થાન મળી જાય, આપણે જે જોઈએ છે એવો ખોરાક મળી જાય. એવી આજે આ જગતની સ્થિતિ છે. પણ આપણી જે સંકુચિતતા છે
મનનું જે અંધારું છે મનુષ્યનું, એના કારણે આપણે આ ઐશ્વર્ય આપણા હાથમાં હોવા છતાં આજે આ પૃથ્વી છે એ અનેક અનેક દેશોમાં, સંપ્રદાયોમાં વહેંચાયેલી છે. એ જોઈને મને દુઃખ થાય છે કે આજે મનુષ્ય આજ સુધી મનુષ્ય જાતિએ જે પરમ સુખ પ્રાપ્ત નથી કર્યું, એ આજે સંભાવના છે કે મનુષ્ય પરમ સુખ પ્રાપ્ત કરી શકે બધા જ અર્થમાં. આ પૃથ્વી આજે છે તો આજે ઉત્સવના દિવસો છે આ પૃથ્વી ઉપરના, કે મનુષ્ય ઈ અવસ્થા પ્રાપ્ત કરી શકે એમ છે. ભલે બધા મનુષ્ય નહીં, પણ એક જાગૃત વર્ગ બની શકે આ પૃથ્વી ઉપર એવો કે જેના કારણે આખી પૃથ્વી એક થઈ શકે એમ છે. અને પરમાત્માનું જે આટલું અમૂલ્ય જીવનની દેન છે દરેક જીવોને, એની આપણે કદર પણ કરી શકીએ અને આપણે આ જીવન માણી શકીએ. એટલે વિષ્ણુના જે પગમાં સંપત્તિ છે એનો એટલો જ અર્થ છે કે જો હવે એને બહારની સંપત્તિ ઐશ્વર્ય છે, બહારનું ઐશ્વર્ય એ તેના ચરણોમાં છે અને સૈયામાં વિશ્રામમાં સૂતા છે, એને હવે કાંઈ પ્રાપ્ત કરવાનું ન રહ્યું. બહારથી પણ કાંઈ પ્રાપ્ત કરવાનું ન રહ્યું, અંદરથી પણ કાંઈ પ્રાપ્ત કરવાનું ન રહ્યું. આ અર્થમાં એના ચરણમાં લક્ષ્મી મૂકવામાં આવી. અને તિરુપતિ છે એ પણ જે વિષ્ણુ છે એના જ એક સ્વરૂપે મૂકવામાં આવેલા છે. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે તિરુપતિની જે તમે મૂર્તિ જોશો એ તિરુપતિની મૂર્તિમાં પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ ચારે ચાર બતાવવામાં આવેલા છે અને પૂર્ણ પ્રકાશિત શરીર બતાવવામાં આવેલું છે. આ મૂર્તિનું રહસ્ય છે. પરમાત્માના અનંત દિવ્ય રહસ્યમય સ્વરૂપને સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ મૃત્યુલોક ઉપર, પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા પોતાના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેને સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું.